વિષય સત્સંગનો રસ ચાખ. આપણું કલ્ચર છે કે મા બાપ મિત્રુદેવો ભવ, માતૃદેવો ભવ, કે માતા પિતાને દેવ સમાન જાણીને પૂજા કરવાની, સેવા કરવાની, ભક્તિ કરવાની, એની આજ્ઞા પાડવાની. પણ એના કલ્ચરથી આ બધું થઈ જાય છે. એટલે આ બધી મુશ્કેલીની વાત કરી એમને બધા સંવાદની અંદર, કે આવી બધી મુશ્કેલી થાય છે, છતાં પણ અહીંયા રહીએ છીએ. અને બધું કુટુંબ અહીં આવી ગયું હોય એટલે પછી પાછું દેશમાં જઈએ તો ત્યાં કોઈ ના હોય, એટલે સુખ દુઃખ પડીને અહીંયા રહીએ છીએ. પણ એમાં છેલ્લી વાત જે આવી એ આપણે બધાએ સમજવાની છે કે સત્સંગ એ ઉત્તમ વાત છે. આપણે જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ રહે. અને સત્સંગ થાય તો ઘરની અંદર જો આજે અહીં આવીને બેઠા છે, સત્સંગનો પ્રતાપ. નાના નાના બાળકો, નાના નાના યુવકો બધા જે બેઠા છે, કારણ કે એમને સત્સંગનો યોગ છે, તો તમારી આજ્ઞા પણ પાડે છે, અભ્યાસ કરે છે, બધું કરે છે. એટલે સત્સંગ હોય તો કુટુંબ આખું સુખી બની જાય. કારણ કે દરેકને એકબીજા પ્રત્યેનો પ્રેમ થાય, રાત્રે બેસે, કથા વાર્તા કરે, એકબીજાની આત્મીયતા વધે. અહીં મંદિરમાં પણ છોકરા, બાળકો, વૃદ્ધો બધા સાથે આવે તો એનાથી પણ એકબીજાને આત્મીયતા વધે. મંદિરની અંદરની મંદિરનું વાતાવરણ આપણને જોવા મળે કે આવા બધા જો આવતા હોય તો એનાથી એકબીજાનો પરિચય થાય. એટલે વૃદ્ધોને પણ મંદિરમાં આવવાથી આનંદ થાય મળવાનું. પેલું તો ઘરમાં એકલા હોય, છોકરા કંઈ લઈ ના જાય અને ભરવા જવાનું કંઈ રહે નહીં, એટલે ઘરમાં બધું કરવું પડે છે. પણ સત્સંગ થાય તો એક વાતાવરણ આપણને સ્વચ્છ અને સારું મળે. સત્સંગથી આપણને ફાયદા એ ઘણા છે. અને એટલા માટે જ આપણે જે મંદિરો કરવાનો હેતુ હોય તો આ છે કે આપણા સંસ્કાર સચવાય, સંસ્કૃતિ સચવાય, એકબીજાને પ્રત્યેની આત્મીયતા વધે, કુટુંબ છે, પરિવાર છે, મિત્રોને બધાની, અને આપણો ખોરાક પણ શુદ્ધ બને. આપણી જીવનની અંદર આપણા જે વર્તન છે, નિયમો છે, એ પણ આપણને સારા દર થાય. તો કહેવાનું શું છે કે સત્સંગ છે એ આપણે બહુ અગત્યની વસ્તુ છે. શાસ્ત્રોમાં સત્સંગનો મહિમા કયો છે, જે કહીએ બધા સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરો, એટલે મંદિરમાં જઈએ આવીએ એ સત્સંગ છે. પણ સાચે એવા સાચા સત્પુરુષ જે મળે એને, જેને ગુણાતીત સંત આપણે કહીએ છીએ, એ સંતનો જો સમાગમ થાય તો બધું આપણને સવરું થાય. પણ એનો સમાગમ ન થાય અને મંદિરે આવીએ નહીં અને મંદિરની અહીં વાત કરીએ નહીં તો બધું અવળું થવાનું છે. જે આ ચિત્ર ભાઈ આ બાજુ બતાવ્યું સુરતીલાલાએ, એવું થઈ જાય બધું, કે આપણને જાણે કે ઘરમાં પૂરી રાખ્યા હોય એવી જ પરિસ્થિતિ થઈ જાય. અને જો સત્સંગ થાય તો પછી બધો સત્સંગનો લાભ મળે, ફરવાનું બધું થઈ જાય. એટલે સત્સંગ છે એ કરવાની. સત્સંગ કરતાં કરતાં સ્વામી કે જીવ બળને પામે છે. સત્સંગ કરવાથી જ આપણા જીવને બળ મળે છે, જ્ઞાન થાય છે, સમજણ થાય છે, અને એકબીજાના પ્રત્યેનો પ્રેમ પણ વધે છે. તો એ વાતની દ્રઢતા રાખીને અને અહીંયા મંદિરમાં આવીને સત્સંગ આવું કરજો કે સિટીઝન આપણે જેને કહે છે કે એ બધા ઘરે બેસી રહ્યું એના કરતાં મંદિરમાં આવીને બેસવું સારું. કથા તો સંભળાય, પણ આપણો સત્સંગ હશે તો છોકરાઓને સત્સંગ થશે, કુટુંબને સત્સંગ થશે, અને એ બધા આવતા જતા થશે તો આપણે સહેજે સત્સંગમાં લાવશે અને લઈ જશે ઘરે. પેલું તો કોઈ લઈ જનાર લાવનાર ના હોય તો આપણે કશું કરી શકતા નથી. પણ પહેલું આપણે મૂળમાંથી જ આપણો જો સત્સંગ હોય અને એ અહીં આવ્યા પછી પણ આપણે જો એ સત્સંગનો જોગ મળે તો આ બધી વસ્તુ સારી થાય. પણ એની વાત એવી છે, પણ છતાંય આપણા જીવનની અંદર ઘણા છે ને, મને કહ્યું 25 લાખ ખર્ચીને અહીં આવે છે. આ વાત જાણે સમજે કરે તો પણ, કારણ કે અહીંયા બીજી રીતે ધંધા રોજગાર મળે અને આપણું કામ થાય છે. પણ પરિસ્થિતિ જોઈએ તો પછી પાછળના અવસ્થામાં આપણને દુઃખ અને અશાંતિ જેવું રહે. પણ એમાં જો સત્સંગ થાય તો પછી આ બધું સવરું પડે, બાકી બધું અવરું જ પડે. કારણ દુઃખી થઈ જાય બીજા કેટલા ઘણા એવા આપણને મળે છે કે
છોકરાના અને લગ્ન થયા પછી એમના ઘરમાં આવ્યા બૈરા, હવે એમ કે મારે તારા મા બાપની જરૂર નથી, મારા ઘરે નહીં, પણ ઘર આવ્યું ક્યાંથી બીજા છોરો, એવું બધું અહીંયા વાતો સાંભળવા મળે છે કે કોઈ મારી પાસે આવીને બહુ બધી વાતો કરી. મેં કોઈ કોના બધી તમારી વાત, આપણે ભગવાન ભજી લેવા, પણ કંઈ ભગવાન ભજવા કેવા કે અમારે અહીં આવવું, મંદિર આવવું તો કંઈ અમારે ઘરમાં નહીં. એટલે પણ આપણે એટલું જ છે કે આપણે જે ભારતથી આવ્યા છીએ, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ બધી રાખવાની. એને માટે દરેક આપણે મહોત્સવની અંદર જે બધા ફરતા હોય, પાર્ટીઓમાં જતા હોય, એ રીતે પછી છોકરા શીખી જાય ને બધું શીખી જાય. એટલે સત્સંગ ના થયો કે પછી કુસંગમાં જો આ છોકરા ગયા, આપણે પણ કુસંગમાં જતા હોય તો છોકરા શીખી જાય. આપણે ઘરની અંદર બરાબર પતિ પત્નીના ઝઘડા થતા હોય તો છોકરાઓમાં ઝઘડા થાય. એટલે એ બધું આપણે સાચવવાનું. સિટીઝન તરીકે, ગળથર તરીકે આપણું જીવન એવું સારું રહે કે જેથી કરીને છોકરાઓ પર પણ એની અસર સારી પડે. આપણે જો મંદિર છે, ઘરમાં મંદિર રાખતા હોય, પાઠ પૂજા કરતા હોય તો છોકરાને પણ એનો વિચાર આવે. એટલા માટે તો ઘર સભાની વાત કરી, ભાઈ રાત્રે થોડા ભેગા બેસો બધા જે મા બાપ છે, છોકરાઓ, છોકરાના બહુ હોય, પત્ની, બાળકો, એ બેસીને થોડુંક ભજન કરે, ત્યારે આરતી પૂજા કરો તો એ બધાને જો સત્સંગ થાય, આત્મીયતા થાય તો પછી એકબીજાને કોઈ મુશ્કેલી ન થાય. તો એ બધો સત્સંગનો પ્રતાપ છે. એટલે સત્સંગ કરીશું એટલું સુખ ને શાંતિ છે. માટે એની અંદર આપણે બધાએ જોડીને આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. આમ તો આપણું જીવન જવાનું છે, પણ આ ભગવાનને માર્ગે ચાલીને આત્માનું કલ્યાણ થાય એ ઉપાય કરીએ અને જેથી કરી થાય. ઘરની અંદર શાંતિ, સમાજમાં શાંતિ ક્યારે થાય કે આપણો આ માર્ગ સત્સંગનો માર્ગ, ભગવાનનો માર્ગ. એટલે મંદિરોમાં જવું, આપણા ગ્રંથોનું વાંચન કરવું, છોકરાઓને પણ એ રીતનો માર્ગ બતાવો તો બધી શાંતિનો ઉપાય છે. નહીં તો પછી અમને આમ જીવન પૂરું થઈ જાય, એમાં કંઈ બીજું છે નહીં. તો આ સત્સંગ મળ્યો છે અને આવું ભગવાનની દયાથી સ્થાન બધું મળ્યું છે, તો એનો આપણે ઉપયોગ બરાબર કરવાનો. કે આવા સ્થાનની અંદર જઈને બેસવું, ત્યાં ઘરે બેઠા હોય તો એ વાંચવાનું, ટીવી ઉપર જોઈ બેસી ના રહો, ટીવીના સામું બેસવાની જરૂર નથી. એમાં ટીવીમાંથી આપણા સંસ્કારો રહેતા નથી. અશ્લીલ બધું જોવાનું બીજું, કારણ કે છે સારું પણ અંદર અશ્લીલ હોય. છોકરા પણ એ જોવા માંડે, અને છોકરા તમારા કરતાં એડવાન્સ છે પાછા, કે એમને જે રીતે બધું જોવાનું, કઈ ચેનલ જોઈ, કઈ ના જોઈ, કઈ શું કરવું, બધું એમને ખબર હોય. એટલે એના કરતાં પહેલાં એ બેસી જાય. પણ એ પહેલેથી સંસ્કાર કાં જોવાય ના જોવાય તો છોકરાઓને પણ એનો સંસ્કારથી રહે. એટલે એ જોવામાંથી પણ કેટલું ખરાબ આવે છે. આજે વિડીયો એવી આવે છે, કેસેટો એવી આવે છે, પુસ્તકો એવા આવે છે, એટલે ખરાબ જ હોય. ઘરની અંદર જોઈએ જ નહીં. આવા જે પુસ્તકો હોય, ફોટા છે તો ફોટા ભગવાનને બદલે આપણે ટીવી આવી ગઈ, મંદિરનું મંદિર ના રહ્યું, અને આપણા પુસ્તકો, ગ્રંથો છે એને બદલે અશ્લીલ બધા પુસ્તકો વાંચવાનો કરવાનો આવી ગયા. અને છોકરા પોતાના રૂમની અંદર રાખે ને એને જોયા કરે ને એમાંથી બધા વિચારો ઉપડી જાય. એટલે આપણે એવું છે કે જાનપણું રાખીએ કે ભાઈ આ વસ્તુ ઘરમાં જોઈએ નહીં. અગર તો એ રસ્તોની અંદરથી કેમ કરીને આપણે પાછા વૃત્તિ કરવી, તો એ સત્સંગ કરીએ તો થાય કે ભાઈ આપણાથી આ ન જોવાય ને આપણાથી આવું ના થાય ને આવું આપણાથી ન ખવાય. એ સત્સંગ કરીએ તો એની વૃત્તિ પાછી વળે. તો બધા આપણે બધાનો અનુભવ છે કે સત્સંગ કરવાથી કેટલો ફાયદો પણ છે અને કેટલો લાભ પણ થયો છે. તો એ વાતનો વિચાર હંમેશા રાખીને પેલી વસ્તુ જે છે જેનાથી કુસંગ થાય છે, ઘરમાં ક્લેશ થાય છે, કંકાસ થાય છે, ઝઘડા થાય છે, મારામારી થાય છે, આ બધા પ્રસંગો અરે વ્યસનો, દારૂમાં ગયા, દારૂ પીધા, મુસાર કર્યો, એ થયું, એટલે બધી જાતની ધમાલ. પણ એ જે કુસંગથી દૂર રહીએ અને મંદિરમાં આવતા થઈએ તો પછી આપણા સંસ્કારો સારા થાય અને એકબીજા વચ્ચે પ્રેમ થાય. એકબીજાના પ્રત્યેની આપણે જે કંઈ અનુભૂતિ મેળવવાની છે, એકબીજાને સમજવાનો જે પ્રયત્ન છે એ સારી રીતે થાય છે. તો એટલે માટે છે કે આપણે આજે એમનો જે આ રીતનો પ્રસંગ આપણે સાંભળ્યો છે તો તમને બધાનો અનુભવ છે. પણ એમાંથી બચવા માટે એક જ કે છેલ્લું સત્સંગ જે આવ્યો, મંદિર આપણને આવ્યું, એનો જેટલો લાભ આપણે લઈશું એને માટે જેટલું કરીશું એટલું આપણા છોકરાઓ માટે પણ સારું છે અને એમાંથી સુખ શાંતિ પ્રાપ્ત થશે. તો એ માટેનું બળ ભગવાન સર્વને આપે, એ જ પ્રાર્થના.